વિસ્તારની જેલોમાં અમે મોકલવાના છે। ત્યારે સાથીઓ કોઈએ ડરવાની જરૂર નથી। તમારી સામે તમારો ભાઈ, તમારો દીકરો, તમારો નેતા ચૈતર વસાવા ઉભો છે। પોલીસે, ભાજપના નેતાઓએ, ભાજપના પોલીસ અધિકારીઓએ 19 વખત અમારા પર એફઆઈઆર કરી છે। 7 વખત અમને જેલમાં નાખ્યા છે। અમને ડરાવવાની કોશિશ કરી છે, અમને દબાવવાની કોશિશ કરી છે। પણ આ તમારો ભાઈ, તમે બધા અમારી સાથે છો। કોઈના બાપથી અમે ડરતા નથી। બસ તમારા આશીર્વાદ અમારી સાથે રહેશે, તમારો સહકાર અમને સાથે મળશે તો આવનારા દિવસોમાં આપણા એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીની લડત હોય, આપણા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની લડત હોય, આપણા યુવાનોની રોજગારોની લડત હોય કે કોઈ પણ જાતની લડત હોય, બસ તમે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને સહકાર આપતા રહેજો। તમારા ભાગની લડાઈ અમે લડવા માટે તૈયાર છીએ। જ્યારે પણ આ વિસ્તારમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની કોઈ હેરાનગતિ કરે, પરેશાન કરે તો તમે અમને યાદ કરજો। જ્યાં પણ લડવાનું હશે, રોડ પર લડવાનું હશે તો રોડ પર, અને વિધાનસભામાં ઉતરવાનું હશે તો વિધાનસભામાં, અને પોલીસ સામે ઉતરવાનું હશે, એસઆરપી સામે ઉતરવાનું હશે કે આર્મી સામે ઉતરવાનું હશે, આ અમારી ટીમ આગળ રહેશે પણ પાછળ તમારો બધાનો સહકાર અમને જોઈશે। પહેલી ગોળી અમે ખાઈશું, પહેલો દંડો અમે ખાઈશું, પણ મારા માતા પિતાઓને, મારા વડીલોને, મારા યુવાનોને આવનારા દિવસોમાં બચાવવાનું કામ અમે કરવાના છે। બસ તમારો સહકાર અમને જોઈએ છે। ત્યારે આ વાત કરવા માટે આજે અમે તમારી વચ્ચે આવ્યા છે। આ પંચમહાલની ક્રાંતિકારી ધરતી પર રૂપસિંહ નાયકના વંશજો, બાબલિયા નાયકના વંશજો, અહીંયા રવજી નાયકના વંશજો, જોરિયા પરમેશ્વરના વંશજો, અહીંયા ભાઈજી બારિયાના વંશજો મારી સામે 100 બેઠા છો। ત્યારે આજે જે હાલત આપણી થયેલી છે, આપણો ઇતિહાસ જે દબાવવા માટેનો પ્રયાસો થયા છે, ત્યારે બધાએ એક થવાની જરૂર છે। હવે આપણે કોઈ પણ પ્રલોભનોમાં આવીને, કોઈ પણ વચનો વાયદામાં આવીને હવે તમારા મતનો અધિકાર આપણે વેડફવાનો નથી। અમે તમારી વચ્ચે છે, તમારી નેતાગીરી કરવા માટે અમે તૈયાર છે। આમ આદમી પાર્ટી એ આદિવાસી સમાજ સાથેની પાર્ટી છે। આપણી અનુસૂચિ 5 ની વાત હશે, પૈસા 1 ની વાત હશે,